પ્રાર્થના એ રજિસ્ટ્રેશન છે. પ્રાર્થના એ ભૂખ અને ગરજનું પ્રતીક છે. જેમ આપણે કોઈ વસ્તુ જોતી હોય, આપણે એક જ્ઞાન સત્રમાં લાભ લેવો હોય તો પણ રજિસ્ટ્રેશન કરાવીએ છીએ. રજિસ્ટ્રેશન કરાવીએ એનો અર્થ કે વી આર નીડી, એનો અર્થ કે આપણે જરૂરિયાતવાળા છીએ. એમ પ્રાર્થના એ નીડીનું લક્ષણ છે. ગમે તેવા કામાદિક શત્રુ પીડતા હોય, ગમે તેવા માનાદિક શત્રુ પીડતા હોય, ગમે તેવી વિપરીત પરિસ્થિતિ હોય, અંતર પરિસ્થિતિ અથવા બાહ્ય પરિસ્થિતિ, વ્યવહાર સંબંધી પરિસ્થિતિ કદાચ ગમે તે ઉથલ પાથલ થઈ હોય, ફ્લક્ચ્યુએશન આવ્યું હોય, અશાંત ઉદ્વેગ, અશાંતિ વર્તતી હોય, અંદર અંતઃશત્રુ પીડતા હોય, કોઈ પણ ઉદ્વેગ અશાંતિનું મારણ એટલે પ્રાર્થના. અશાંત મનને, અશાંત ચિત્તને, અશાંત વૃત્તિઓને, અશાંત વાતાવરણને બદલવા માટેનું એકમાત્ર સાધન એટલે પ્રાર્થના. જેટલા મહાન પુરુષો થયા છે એમના જીવનમાં પ્રાર્થનાનું મહત્વ બહુ જ હોય, બહુ જ કરી હોય ને કરતા હોય, શીખવાડવા માટે પણ કરતા હોય. ચાહે પછી વ્યવહારિક રીતે સરદાર પટેલ હોય કે પછી ગાંધી બાપુ હોય, પ્રાર્થના વગર આધ્યાત્મિક ગુણો ન આવે. અધ્યાત્મ માર્ગમાં તો આગળ એક ડગલું ન ચલાય. વ્યવહારિક માર્ગમાં તો કદાચ પૈસો હોય, દ્રવ્ય હોય, સંપત્તિ હોય, આવડત હોય, બુદ્ધિ હોય, એના આધારે પણ થોડું તંત્ર ચાલે. લાંબુ ના ચાલે, થોડું ચાલે. પરંતુ અધ્યાત્મ માર્ગની અંદર એક ડગલું પણ આગળ વધવું હોય, પ્રભુના રાજીપાના માર્ગમાં આગળ વધવું હોય, સ્પિરિચ્યુઆલિટીમાં આગળ વધવું હોય, જેને આત્માની પરમાત્મા સાથે રોમ રોમ પણ એકતાને પામવું હોય, મૂર્તિના સુખ તરફ આગળ ગતિ કરવી હોય, એના માટે પ્રાર્થના ફરજિયાત ફરજિયાત ફરજિયાત.